વિશ્રામભાઈ વાલજીભાઈ પરમાર મારા છોકરા બે મારા દીકરા છે. એકનું નામ સુરેશભાઈ વિશ્રામભાઈ, એકનું નામ વિજયભાઈ, પછી સુધીરીનો દીકરો વિજયનો દીકરો એને વાહામાં મારી છે તરવાલ. પછી એના ઘરનાને વિજયભાઈ ઓફ થઈ ગયા, એના ઘરનાને એક માથામાં સરી મારી છે. 4 જણા વિજયભાઈ ને સુરેશભાઈ બે ભાઈ. ભાઈનું 10 સાડા 10 થયા છે. હું તો બધા હોઈ ગયા હતા, થાકી ગયા. એટલે બે મજૂરી કરે છે સાહેબ. મોટરસાયકલ આની ગાડી જતી છે, મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગાહણ કે આને કીધું છોકરીએ કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કંઈક બીજા બોલ્યા. એમાં મારી ઉતરી જ ગયા સરિયુને તરબાલ્યું લઈને. આપણી માંગ છે કે 8-10 જણાને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લતાની અંદર. એટલી અટાણા છે ને એની વાત કરો. બહુ નગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ, જેમાં 3 વ્યક્તિના મોત થયેલ છે. જેમાં મરણજનાનું નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ, તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે. અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ લારિયા ટોકા વડે ઈજાઓ પહોંચે. હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને 2ને સામાન્ય ઈજા છે. આ ઘટના રાત્રે 12:30 વાગે આસપાસ બનાવેલી છે. જૂની કોઈ અદાવત હતી સાહેબ? ના, જે હાલમાં એ તપાસ ચાલુ છે. ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે. ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે. ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ જૂથ અથડામણ છે. એટલે હાલમાં પૂછપરછ ચાલુ છે. આરોપી જે કોઈ નામ મળ્યા નથી, પણ જે હજી વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે. એના આધારે આરોપી કોણ હતા પોલીસ થશે. ના, એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા. જેમાં જે પણ હશે મારવાવાળા છોડાવાળા આધારે ખ્યાલ આવી જશે. એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનો છે એનો, તેમ છતાં પોલીસ સેક્રેટરી છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લેશે.